હાય બેબી, કેમ છે? હા, હું ઠીક છું. તું કેમ છે? હું ઠીક છું બેબી. હા, તું શું કરે છે? હા, કંઈ નહીં. બસ હમ આડો પડ્યો છું. હમ, તું શું કરે છે? બોલ. હમ હું પણ બસ સૂતી છું. આપણા લગ્નને હવે માત્ર 2 જ દિવસ રહ્યા ને? હું બહુ એક્સાઇટેડ છું. આપણે સવાર સુધી આ રીતે જ વાત કરીને બેસીએ કે? હમ કરીએ ને. હમ, સારું. તે અત્યારે કયો ડ્રેસ પહેર્યો છે? શું કીધું? આવું બધું કેમ પૂછે છે? હે, બસ બોલ ને. પહેલા કે કેમ પૂછ્યું, પછી હું જવાબ આપીશ. બોલું કે? જરૂર બોલું કે. હા, હે, હે, શું થયું? એક મિનિટ ચાલુ રાખજે. હા, કેવો અવાજ છે આ? લાગે છે હે, કોઈ ચોર હલો. આવ્યો. શું થયું? અરે તે હાય કહી રામ, રહ્યો છું. બોલ. હલો. ડર લાગે છે. હલો. લાઈન પર છે હા, કે? આ પણ ને. અરે એક મિનિટ, થોડી વાર ચૂપ રહો. હા. હમ કોણ હશે? શું છે આ? આ કૂતરા આમ કેમ ભસે છે? અવાજ તો અહીંથી જ આવ્યો હતો. કોઈ પણ દેખાતું નથી. અરે યાર, શું થયું? બહાર કંઈ અજીબ અવાજ આવ્યો હતો. કંઈ પડ્યું હોય એવો, એટલે બહાર ગઈ હતી. અરે કોઈ આવ્યું હશે યાર. મને લાગ્યું કે કોઈ ચોર અંદર આવ્યો હશે. બહુ ડરી ગઈ હતી, ખબર છે? સારું સારું. હમ આપણે હવે આરામથી વાત કરીશું. હલો. હમ શું યાર, તું સૂઈ ગઈ કે શું? ના, બોલો. હું જે બોલું છું તું સાંભળે છે ને? સાંભળું છું. હલો. હમ હું હંમેશા તારા માટે વિચારું છું યાર. હમ હમ. એ કોણ છે તું? દેખાતું નથી કે ચોર છું હું. આટલી હિંમત તારી? સીધી રીતે જે ઘરેણા છે આપી દે. હવે જો તને મજા ચખાડું છું. મમ્મી, પપ્પા, એ અ, અવાજ કર્યો તો મારી નાખીશ બધા ઘરેણા નીકાળ. પપ્પા, પપ્પા. અરે આ શું બોલે છે? મેં આવતા અઠવાડિયે મારા લગ્ન થવાના હતા. તે તો મારું જીવન ખરાબ કરી નાખ્યું. તને તો હું છોડીશ નહીં. જો હું શું કરું છું. શું કરીશ તું હે? પોલીસમાં કમ્પ્લેન કરીને તને જેલમાં મોકલી દઈશ, જોઈ લેજે. શું કીધું? તું મને જેલ મોકલીશ? અરે તને જીવતી છોડું તો ને. અરે આ શું, હું આ ઘરને લૂંટવા આવ્યો તો અને મર્ડર કરવાની નોબત આવી ગઈ. બેડ લક. અરે દીવાનો મુझे पहचानो कहां से आया मैं हूं कौन. તને જોઈને ઘણા દિવસ થઈ ગયા. કેમ છે તું? મને શું છે યાર, હું તો ઠીક જ છું. શું થયું યાર? શું વાત છે? દુખી લાગે છે? કંઈ નહીં યાર, બસમાં આવતા આમ તેમ હાથ લગાડે છે. હે, આ બધું શહેરમાં કોમન છે. તું પહેલા રિલેક્સ થઈ જા. શું રિલેક્સ થવાનું? બધા મર્દ આવા જ હોય છે. તું આવું ખરાબ ના બોલ યાર. અમુક લોકો આવા હોઈ શકે છે, પણ મારા પતિને જો, એ મનના કેટલા સારા છે. એક છોકરીને પણ ફરીને નહીં જુએ. અચ્છા, પતિ ઉપર આટલો વિશ્વાસ? કેમ યાર આવી વાત કરે છે? એમના વિશે મને બધી જ ખબર છે. એ ખરેખર ખૂબ સારા માણસ છે. એમ છે તો તારા પતિનો એક ટેસ્ટ લઈએ. શું કીધું? ટેસ્ટ? કેવો ટેસ્ટ છે? આપણે એમને અનનોન નંબરથી કોલ કરીશું. જો ફોન ના ઉઠાવ્યો તો તારા પતિ ખૂબ સારા છે. અને જો એ એવી કોઈ વાત કરે તો સમજી લેજે કે તારા પતિ કેવા છે. ઓકે, મને ખૂબ વિશ્વાસ છે. મારા પતિ ખૂબ સારા માણસ છે. હમણાં થોડી વારમાં ખબર પડી જશે કે તારા પતિ કેવા છે. નંબર બતાવ પહેલા. હલો, કોણ? હાલો, જી હું પ્રિયા બોલું છું. આ ગીતાનો નંબર છે ને? રોંગ નંબર. ગીતા નામનો કોઈ અહીંયા નથી. ઓ એવું છે કે? મને લાગ્યું આ ગીતાનો નંબર છે. સોરી. ઓ ઇટ્સ ઓલ રાઈટ, કંઈ વાંધો નહીં. હા, સારું. હે યાર, તે કીધું તું કે ટેસ્ટ લઈશ, પણ હવે કોલ કટ કરી નાખ્યો. કેમ? અરે ઊભી તો રે. તારા પતિ સાચી સારા માણસ હશે તો એક રોંગ નંબરવાળી છોકરીને ફરીથી કોલ નહીં કરે. પણ જો કોલ આવી ગયો તો સમજી લેજે તારા પતિ પણ એવા જ છે.
એ કોણ હતી જેને મને ફોન કર્યો? વોઇસ તો બહુ સારું છે. ચાલો ફોન કરીને જોવે ને. ફસાઈ ગઈ તો ઠીક છે, નહીં તો છોડી દઈશું. ટ્રાય કરવામાં શું છે? ટ્રાય કરવાનું કંઈ ખોટી વાત નથી. હમ, લે આવી ગયો તારા પતિનો કોલ. હેલો, હા કોણ? હમણાં તમે જ ફોન કર્યો હતો ને ગીતા વિશે. રોંગ નંબર જ હતો, પણ તમે કઈ ગીતા વિશે વાત કરતા હતા? ગીતા મારી ફ્રેન્ડ છે, હવે એ કોન્ટેક્ટમાં નથી. એનો નંબર સમજીને મેં તમને કોલ કરી દીધો. સારી વાત છે. વાત એમ છે કે હું ઘણા વર્ષોથી આ નંબરનો ઉપયોગ કરતો આવ્યો છું, પણ ગીતા નામ નથી સાંભળ્યું. જો તમે ચેક કરીને જુઓ ને, આ રોંગ નંબર છે. લાગે છે તમે રોંગ નંબર પર કોલ કર્યો. ઓકે ઓકે, હું મૂકું છું, બાય. હે, એક મિનિટ ઊભા રહો ને. અરે આટલી પણ મૂકવાની જલ્દી શું છે? થોડી વાર મારી સાથે વાત કરો ને, અને વાત કરતા કરતા ફ્રેન્ડ પણ બની જઈશું. ફ્રેન્ડ? એનો કોઈ ચાન્સ નથી. તમારા વિશે કહો ને. તમે મેરિડ છો? તમારા બાળકો છે કે? મેરિડ? છે. અરે હજી સુધી હું કુંવારો જ છું. અચ્છા, એમ વાત છે. મારી એક દોસ્ત છે, એની સાથે તમે વાત કરો. ઓ એમ વાત છે. તમારી ફ્રેન્ડ પણ છે? બોલાવો. આજે હળી મળીને વાત કરીશું. હેલો. હાય, કોણ છો તમે? મારું નામ સપના છે. સપના? અરે બહુ સુંદર નામ છે તમારું. તમે એમના ફ્રેન્ડ છો? હા જી, સાચું છે. હું એની ફ્રેન્ડ છું, પરંતુ તમે મને સારી રીતે ઓળખો છો. શું હું જાણું છું? સપના નામની કોઈ છોકરીને? હલો સર, તમારી પત્નીનું નામ શું છે સર? મારી વાઈફનું નામ પણ સપના જ છે. હા, એ જ વાઈફ જ વાત કરું છું. એ જ સપના જ વાત કરું છું. સપના તું છે? વાત એમ હતી કે હું ફોન પર મજાક કરતો હતો. અરે ખોટું ન માનતી. સોરી સપના. વધારે ડરો નહીં. કંઈ ને કંઈ તો થઈ જશે. સાંજે ઘરે આવશો ને, ત્યારે સારી રીતે ધ્યાન રાખીશ. જોઈ લીધું કે તારા પતિ કેવી રીતે વાત કરે છે? ઓલમોસ્ટ બધા મર્દ એક જેવા હોય છે. સાચું છે યાર, ખાલી હું જ માનતી હતી કે મારા પતિ ખૂબ સારા માણસ છે. મારો બધો વિશ્વાસ તૂટી ગયો. ખાલી સાહેબ બેઠા છે અહીંયા. હા, શું થયું? લાગે છે શેઠાણી ઘરે નથી. કીધું પણ નથી કે શું રાંધવાનું છે આજે. ઠીક છે, સાહેબ છે ને, એમને જ પૂછી લઉં છું. શું થયું સાહેબ? શેઠાણી ઘરે નથી? એ કોઈ કામે બહાર ગઈ છે. ઓહ, એવું છે. તો સાહેબ આજે જમવામાં શું બનાવું? ફોન કરું છું, તું જ વાત કરી લે. ઠીક છે સાહેબ. આલે વાત કર. હા શેઠાણી, હું પારો. હા પારો, બોલ ને. સાહેબે કીધું કે તમે ક્યાંય બહાર ગયા છો. આજે ખાવામાં શું બનાવું? હું બહાર કોઈ કામથી આવી છું, તો હું અહીંયાથી ખાઈને જ આવીશ. ખાલી સરને પૂછી લે કે શું જોઈએ, અને એ બનાવીને આપી દે. ઠીક છે? હા ઠીક છે શેઠાણી, બનાવું છું. સારું, ફોન મૂકી દે. હા સાહેબ. શું છે? શું બનાવવાનું કીધું? સાહેબ, શેઠાણી કહ્યું કે બહારથી ખાઈને આવશે. તમારે શું જોઈએ એ કહી દો તો હું એ બનાવીને આપી દઈશ. સારું, ડિનર માટે કંઈ ને કંઈ બનાવી લેજે. આજે મારા માથામાં દુખાય છે, પહેલા ચા લઈને આવ. ઠીક છે સાહેબ. સાહેબ, ચા લઈ લો. સાંભળતો. હા બોલાવી સાહેબ. અરે ભૂલથી ચા નીચે પડી ગઈ, સાફ કરી દે. ઠીક છે સાહેબ.
સાહેબ, હા આગળથી ચા આમ નીચે ન પાડતા. શું કીધું? જાણી જોઈને ચા નીચે પાડવાની જરૂર નથી. તમને ચા નીચે પાડતા મેં જોઈ લીધા હતા. તો શું થયું? પૈસા લે છે ને મારાથી. હું જે કહું તે તારે કરવું પડશે, સમજી? હું કરીશ સાહેબ. જો હાથેથી લપસીને કંઈ પડી ગયો તો હું સાફ કરીશ સાહેબ. પણ તમે જાણી જોઈને એને નીચે પાડી હતી. એટલે સાહેબ, હું તમને કહી રહી છું કે ચા નીચે ન પાડો. ઓ, તો મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એ હવે તમે મને શીખવાડશો. જો એમ વાત હોય તો 1 મિનિટ તારે અહીંયા રોકાવાનું નથી. ચાલ નીકળ અહીંયાથી. સાહેબ, થોડું હું શું કહી રહી છું એ સાંભળો તો ખરા. મારે કોઈ સફાઈની જરૂર નથી હવે. એક પલ પણ તું અહીંયા નથી રહી શકતી. ચલ જા અહીંયાથી. હમ. હવે તારા માટે આ ઘરમાં કંઈ કામ નથી. ચલ જા અહીંયાથી. જુઓ સાહેબ, તમે આવું કેમ કરો છો? જાણી જોઈને તમે કંઈ કરશો અને હું કહું તો એ મારી ભૂલ છે. હા ભાઈ, તારી જ ભૂલ છે. મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એ હવે તું શીખવાડીશ મને. અહીંથી તું દફા થાય છે કે નહીં? હા, એક જમાનામાં અમે પણ સારા ઘરથી હતા. આવું બીજાના ઘરે કામ કરવું અમને પણ સારું નથી લાગતું. મારા ઘરની એવી તકલીફના લીધે જ હું આવી રીતના બીજાના ઘરે કામ કરવા માટે આવું છું. પરંતુ જ્યારથી આવી છું ત્યારથી જોઉં છું તમે મારી ખૂબ ઇન્સલ્ટ કરો છો. આ બધું હું સહન નથી કરી શકતી. હું જઉં છું સાહેબ.